મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામના 19 જેટલા લોકો છે અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ આવ્યા હતા, જેમાં 19માંથી 2 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો હતો. આજે સવારના સમયે દર્દીના પરિવારજનો હતા, તેમના દ્વારા રીતસર હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી. હોસ્પિટલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ને તેમની માંગ છે કે તેમને ન્યાય આપવામાં આવે. તેમને મેડિકલ ચેકઅપના બહાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. વાત કરીએ તો રવિવારના દિવસે જે ખ્યાતિ હોસ્પિટલના નેજા હેઠળ બોરીસણા ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક જે દર્દીઓ હતા તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને વધુ સારવારની જરૂરિયાત છે અને આ માટે તેઓ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આવી જાય. તેમજ ગઈકાલે જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થયા હતા ત્યારે કેટલાક લોકોને હાર્ટ સર્જરી કરવામાં આવી, તેમનું હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ આ અંગેની જાણ જે બોરીસણા ગામમાં રહેતા લોકોના પરિજનો છે તેમને કરવામાં ન આવતા ત્યારબાદ 2 લોકોના આજે સવારના સમયે અચાનક મૃત્યુ નિપજી ગયા અને આને લઈને વિવાદ વકર્યો હતો. આ ઘટના બન્યા બાદ દર્દીના પરિવારજનોમાં ઘેરા પડઘા પડ્યા છે ને રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ આમાં ડૉક્ટર બેદરકાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ડીસીપી નીતા દેસાઈ, શું આ મામલે પોલીસનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે તે સાંભળી. ઘટના બની છે, પોલીસ કાર્યવાહી શું કરવામાં આવશે, તપાસમાં શું શું સામે આવે છે? ગઈકાલે રાત્રે આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 2 જણના જે મૃત્યુ થયા છે એના અનુસંધાને અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. જ્યોતિ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું અને જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા. અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારાયણભાઈ સેનમાં એ બંનેના મૃત્યુ થયા છે. તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે. અત્યારે પોલીસ દ્વારા એમને ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે. પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું. અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે. એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીશું. અમે અહીંયા આગળ જે હોસ્પિટલના જે ટીમો આન્સરેબલ HODની સાથે પણ અમે વાત કરી અને આ કેમ્પ કેવી રીતે આયોજન કરવામાં આવે છે, કોના કહેવાથી કરવામાં આવે છે, તમારા આયોજનના ભાગરૂપે કરવામાં આવે છે કે પછી ગામ વતી બોલાવવામાં આવ્યા હતા કેમ્પ માટે, એ બધાની જ તપાસ ચાલી રહી છે. ઘટના બાબતે સંચાલકો કોઈ પૂછપરછ થઈ એની સાથે વાતચીત થઈ છે પોલીસ સાથે કોઈ? અત્યારે પ્રાથમિક તપાસમાં અમે એમની સાથે વાતચીત કરી છે અને એમણે આ કેમ્પનું જે આયોજન કર્યું એની પણ માહિતી અમને આપવાનું કહ્યું છે. કંટ્રોલ રૂમમાંથી આવેલી વર્દીના આધારે એડી દાખલ કરવામાં આવેલી છે અને જો તપાસમાં એવું જણાશે તો અમે ગુનો પણ દાખલ કરવાના છે. જે તપાસ કરવામાં આવશે કયા એંગલથી કરવામાં આવશે? ખાલી જે આ તોડફોડ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે કે હોસ્પિટલની શરૂઆત કરીને અત્યાર સુધીની કામગીરી અંગે સમગ્ર તપાસ કરીને રિપોર્ટ અમે સમગ્ર તપાસ કરીશું
હોસ્પિટલમાં એ લોકોને લાવવામાં આવ્યા, ત્યારબાદ કેવી સારવાર, કઈ પ્રકારની સારવાર આપવામાં આવી છે, સારવાર બાદ કઈ રીતે એના મૃત્યુ થયા છે, એ બધી જ તપાસ અમે મેડિકલની નિષ્ણાત ટીમોને સાથે રાખીને પણ કરવાના છીએ. અત્યારે એડી હોય મેડમ, અત્યારે એડી હોય તો આ લોકોનું એલિગેશન એવું છે કે મેડિકલ નેગ્લિજન્સી. મેડિકલ નેગ્લિજન્સી હશે એ પણ અમે તપાસ કરીશું. એ બધી જ માહિતી અમે અમારી તપાસ દરમિયાન હોસ્પિટલ માલિકનો પાસપોર્ટ લીધો. આપ જે કહો છો એ પ્રમાણે મેં હોસ્પિટલના સત્તાધીશોની પણ માહિતી તપાસમાં લેવાના છીએ. અગાઉમાં હોસ્પિટલમાં આવી ઘટના બની છે તો એને પાછળના કારણો પણ તપાસવાના છે, અને અત્યારે પણ હોસ્પિટલમાં આ ઘટના બની છે તો કોની નેગ્લિજન્સીના કારણે બની છે. આ હતા ડીસીપી નીતા દેસાઈ. તેમણે આ સમગ્ર મામલાને લઈને વાત કરતા જણાવ્યું છે કે હાલ પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી છે, જેમાં જે દર્દીઓના આરોપો છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, અને અત્યારે તો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ જે આમાં કોઈ ડૉક્ટરની કે કોઈ અન્ય લોકોની બેદરકારી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, અને પોલીસ દ્વારા જે દર્દીઓ આરોપો કરી રહ્યા છે તે દિશામાં પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. હાલ તો એવું જણાવવું છે, ત્યારે જોવાનું રહ્યું કે અવારનવાર પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ કિસ્સામાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, અને આવી હોસ્પિટલો જે પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ હેઠળ જેવી રીતે સત્તાનો દુરુપયોગ કરી રહી છે, કાર્ડનો દુરુપયોગ કરીને ગરીબ જનતા પાસેથી પૈસા ખંખેરી રહી છે, તેમની સામે કયા પ્રકારના પગલાં રાજ્ય સરકાર લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું